ખરાબ સમયમાં તો પોતાના જ કામ આવે ને, બાકી બીજા બધા તો ખાલી કહેવાના સગા હોય, બાકી થોડા કામ આવવાના છે. એક બહુ સરસ ઘટના છે. એક વખત એક ગામમાં એક વૃદ્ધ માણસ, જેના 2 દીકરા છે, જે મોટા છે, આજે એના ઘરે વહુ છે અને એને પાછળ ત્યાં સંતાનો છે. હવે 75 વર્ષના વૃદ્ધ માણસને કોઈ કારણોસર શ્વાસ લેવામાં તકલીફ પડી, એટલે ડોક્ટરને બતાવવા ગયા. એટલે ડોક્ટર બહુ પ્રેમાળ સ્વભાવના હતા અને સાચું જ કે કોઈ દિવસ ખોટું પડાવવાની વૃત્તિ ન રાખી. એટલે ડોક્ટરે કહ્યું કે તમારા બધા રિપોર્ટ્સ જોયા મેં, તો એ ઉપરથી મને એવું લાગે છે કે તમારી જે હૃદયની જે અમુક નળીઓ છે ને બ્લોક થઈ ગઈ છે, જે અત્યારે ઓપરેશન માંગે છે. તો જો તમે અનુમતિ આપતા હોય તો આપણે છે ને ઓપરેશન માટેની બધી તૈયારીઓ કરીએ અને સારી હોસ્પિટલમાં વાત કરીને ઓપરેશન કરાવીએ. દીકરાને બોલાવવામાં આવ્યા, ખર્ચ બધો કહેવામાં આવ્યો. દીકરાએ કહ્યું હા, મારા પિતાજી સરખા થઈ જતા હોય તેના માટે મારા કદાચ લાખો રૂપિયા દેવા પડે, કદાચ જમીન વેચી નાખવી પડે તો પણ ભલે, પણ મારા પિતાને કઈ થવું ન જોઈએ. એટલે એનું ઓપરેશન કરવાની તૈયારી કરી. એને શહેરમાં લઈ જવામાં આવ્યા. બહુ સારી મોટી હોસ્પિટલમાં એમનું ઓપરેશન ચાલ્યું, લગભગ 3 કલાક જેવું ચાલ્યું. અને ઓપરેશન થયા બાદ ડોક્ટર આવીને કહે છે કે હવે તમારા પિતાજી સારી રીતે સ્વસ્થ થઈ જશે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દીકરાને ખૂબ મજા આવી કે સારું, છેલ્લે પિતાજીને સારું તો થઈ ગયું. પછી દીકરાએ જે કઈ 2-3 લાખ રૂપિયાનું જે બિલ થયું હતું હોસ્પિટલનું, એને ચૂકત કરી દીધું. હવે પિતાને મળવા આવે છે, આખો પરિવાર એની સાથે છે, મળે છે. પિતાએ મળ્યા એને પછી પિતા કહે છે કે મારે છે ને બિલ જોવું છે. દીકરા કહે છે કે પિતાશ્રી તમારે બિલ થોડું જોવાનું, તમારાથી વધારે થોડા પૈસા છે, પણ નહીં કે મારે જોવું છે. વારંવાર એને એ જ પોતાની રટ પકડી રાખી. અંતે દીકરાએ બિલ આપ્યું એટલે બિલમાં રકમ તો સ્વાભાવિક વાત છે લખી હતી, 3 લાખ રૂપિયા. એટલે 3 લાખ રૂપિયા જોઈ ગયા. રકમ જોઈને સીધા જ પિતાજી રડવા લાગ્યા અને ધ્રુસકે રડે. એટલે સહજતાથી ડોક્ટરે પૂછ્યું કે તમે કેમ રડો છો, તમને એક આ રકમ વધુ લાગે છે? જોકે આ બધી રકમ તમારા દીકરાની સાથે વાત કરી અને પહેલા એમની સાથે સહી કરાવી હતી અને પછી જ તમારું ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી. અને તો પણ જો તમને વધારે રકમ લાગતી હોય તો હું એવું કરી શકું કે મેનેજમેન્ટ સાથે વાત કરી અને તમારી રકમમાંથી 5% હું ઘટાડી શકું, એથી વધારે ન કરી શકું. તો રડતા રડતા વચ્ચે શાંત થઈ અને પિતાજીએ કહ્યું કે ખરેખર મને આ બિલની આટલી રકમ છે એટલે રડવું નથી આવતું. મને રડવું એટલા માટે આવે કારણ કે મારાથી આજે રહેવાતું નથી. મને ખુશીના આંસુ આવી જાય છે કે આટલું બિલ હોવા છતાં આવા કપરા સમયમાં જ્યાં ધંધા વગેરે સરખા નથી ચાલતા છતાંય મારું 3 લાખ રૂપિયાનું બિલ થયું અને મારા દીકરાઓ એક વાર વિચાર નથી કરતા કે મારા પિતાજીને એટલી મજા નથી ને, એક તો 75 વર્ષની એજ છે, 3 લાખ રૂપિયા થોડા એના માટે બિલ દેવાય, એવું એક વાર નથી વિચારતા. એ લોકો એમ જ વિચારે છે કે નહીં, મારા પિતાથી વધારે મારા માટે કાંઈ નથી, અને હસતા હસતા સીધી સહી કરી દે છે. એટલે મને એટલે રડવું આવે કે આજે મારું જીવન સાર્થક થઈ ગયું કે મને આવા દીકરાઓ મળે. અને હું તો એવી જ અપેક્ષા રાખીશ કે ઈશ્વર દરેકને આવા છોકરાઓ આપે, કે આટલા હોશિયાર અને સમજદાર આપે કે પૈસાથી વધારે વ્યક્તિનું મહત્વ એ સમજે. આ ઘટનાએ છે ને આપણને બહુ ઝાઝી શીખ આપી દીધી કે માણસ છે ને એને સ્વીકારવા જેવું છે કે ઘરમાં વ્યક્તિ હોય તો વ્યક્તિથી વધારે પૈસા મહત્વના ન હોય. અને આ ઘટનામાં જો તમે અત્યારે સાંભળી રહ્યા છો, હવે તમે દીકરાની જગ્યાએ છો કે તમે એક પિતાની જગ્યાએ છો, હવે તમે વિચારો જી, જો તમે દીકરાની જગ્યાએ હો તો તમે એવો બનવાનો પ્રયત્ન કરી શકો કે એવા દીકરા તમે અત્યારે કદાચ હશો એ ખરા કે તમે તમારા પિતા માટે સર્વસ્વ અર્પણ કરી શકતા હશો. અને જો તમે એક પિતાની જગ્યાએ હો તો તમે હર હંમેશા એવો પ્રયત્ન કરો કે તમે આવા દીકરાઓ બનાવી શકો. અને જો અત્યારે તમે આમાંથી કોઈ એક હોય તો પ્લીઝ આમાં કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો વાત સાચી લાગતી હોય તો મારી સાથે જોડાઓ. થેન્ક યુ.